આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર તાલુકાના ઢાંકી ગામના અમૃત સરોવર ઉપર 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। ઢાંકી ગામના 65 વર્ષથી ઉપરના 110 મહિલા પુરુષ વડીલોને સન્માનવા સાથે વડીલના સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશના દરેક ગામમાં આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામે 75મો ગણતંત્ર દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી। ઢાંકી ગ્રામ પંચાયત દ્વારા ઢાંકી ગામના 65 વર્ષથી ઉપરના 110 મહિલા અને પુરુષ વડીલોને હાર પહેરાવી શાલ ઉઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તમામ વડીલ માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઢાંકી પ્રાથમિક શાળાની બાલિકાઓએ દેશભક્તિના ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। ઢાંકી ગ્રામ પંચાયત દ્વારા ઢાંકી ગામમાં સાફ સફાઈ બની રહે તે માટે દરેક ઘરમાં ડસ્ટબિન પણ અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે ઢાંકી પ્રાથમિક શાળા અને ઢાંકી લોકશાહી ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષક શિક્ષિકાઓનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ઢાંકી સરપંચ પગુભાઈ મકવાણા દ્વારા કરવામાં આવતા લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિ મહિલા ચેરમેન મધુબેન મકવાણા, ઢાંકી ગામના માજી સુરેશભાઈ નિયાણિયા સહિત 1000 કરતાં વધુ સ્ત્રી પુરુષ બાળકો બાલિકાઓ યુવતીઓ અમૃત સરોવર ઉપસ્થિત રહી હતી અને સમગ્ર ઢાંકી ગામ જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો। લોકો મોટી સંખ્યાની અંદર ઢાંકી અમૃત સરોવર ઉપર પહોંચ્યા હતા। જ્યારે આ ઢાંકીનું અમૃત સરોવર બનાવવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય ઉપનાણાં સચિવ પણ ઢાંકી ગ્રામ પંચાયતના અમૃત સરોવરને જોવા પહોંચ્યા હતા અને તેઓએ તેની મુલાકાત લઈ અને તેઓ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી। તેમની સાથે સુરનગર જિલ્લા વિકાસ અધિકારી પણ તેમની સાથે જોડાયા હતા અને તેઓએ પણ ઢાંકી ગામની જે અમૃત સરોવર છે તેની મુલાકાત લીધી હતી। ત્યારે ઢાંકી ગામની અંદર ઘરે ઘરે ડસ્ટબિન અર્પણ કરવામાં આવતા લોકો મોટી સંખ્યાની અંદર ડસ્ટબિન લેવા પહોંચ્યા હતા અને તેઓએ સંકલ્પ પણ લીધો હતો કે ઢાંકી ગામને કાયમ માટે થઈ અને સાફ અને સુથરું રાખવામાં આવશે। આ પ્રસંગે ઢાંકી ગામની અંદર હૈયે હૈયું દળાય તેટલી માનવ મેદની ઢાંકી અમૃત સરોવર ઉપર ઉપસ્થિત રહી હતી અને તેઓએ જે આ 75મો ગણતંત્ર દિવસ છે તે આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક ઉજવી અને જય ઘોષના નારા લગાવી અને આનંદ વ્યક્ત કર્યો હતો।